जय 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 नमोस्तु 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 नमो अर्हन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो वेशविशां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोरमं गतिं पत्ते उच्छामि समयपावुर्यं सुदुःखे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारणम त्रियोग संहारिके આ એક દ્રદૃષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના વચનામૃતનું એક સંકલન છે. રેગ્યુલર 5 બોલનો જે પાઠ કરીએ છીએ 39 નંબર. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84 કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90 એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112 પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290 અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણે પેજ નંબર છે 117, બોલ નંબર છે 459. શું કહે છે જોઈએ. અહીંયા પ્રશ્ન છે, બહુ સુંદર પ્રશ્ન છે, સમાધાન પણ સુંદર છે. ઉપયોગ સ્વ સન્મુખ થાય છે ત્યારે જે પરથી ભિન્નતા ભાસે છે એવી ભિન્નતા વિકલ્પના કાળમાં ભાસે છે? આવો પ્રશ્ન છે. શું કહેવું છે અહીંયા ગાડી સમજો. જેમ સમજો કે મુનિરાજ છે, તો મુનિરાજનો જ્યારે ઉપયોગ અંદરમાં હોય, સ્વ સન્મુખ હોય, ઉપયોગ અંદર છે, એ વખતે તો શરીરથી અને આ પરદ્રવ્યથી હું જુદો છું, રાગથી જુદો છું એવું ખ્યાલમાં આવે. પરંતુ એ મુનિરાજ જ્યારે આહાર લઈ રહ્યા હોય, વિહાર કરતા હોય, તો જે આહારનો વિકલ્પ છે, વિહારનો પણ વિકલ્પ છે, શાસ્ત્ર રચનાનો વિકલ્પ છે, તો એ જે બધા વિકલ્પના કાળમાં એટલે શુભોપયોગના કાળમાં એ વખતે અંદરમાં પરથી અને રાગથી વિકલ્પથી હું જુદો છું એવો ખ્યાલમાં રહે છે કે નથી રહેતું? આવો પ્રશ્ન છે. ચોથા ગુણસ્થાનની વાત કરીએ. ચોથા ગુણસ્થાનની, તો ચોથા ગુણસ્થાન વાળાનો જ્યારે ઉપયોગ અંદરમાં ગયો ક્ષણિક, તો એ વખતે તો બરાબર છે કે પરથી ને રાગથી જુદો, પણ પછી બાકી તો મોટા ભાગનો સમય એ તો બહારમાં જ ઉપયોગ રહે છે. ઉપયોગ શબ્દ પડે ને, ઉપયોગ સ્વસન્મુખ, અને ઉપયોગ પછી બહારમાં આવ્યો. ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, હવે બહારમાં ઉપયોગ આવ્યો એ વખતે સમ્યક દ્રષ્ટિ દુકાન ઉપર બેઠેલો છે, ધંધો વ્યાપાર છે, તો એ તો વિકલ્પ છે, ધંધા વ્યાપારનો વિકલ્પ છે. તો એ વખતે આ વિકલ્પથી અને આ શરીરથી અને આ દુકાનથી અંદરમાં હું જુદું ચૈતન્ય તત્વ છે એવું ખ્યાલમાં રહે છે કે નથી રહેતું? આવો પ્રશ્ન છે. એનું સમાધાન જુઓ. વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ
ભિન્નતાનો અનુભવ છે. હવે બીજી વાત, વળી ઉપયોગને મુખ્ય શા માટે કરો છો? હું તો ધ્રુવ તત્વ છું, તેની મુખ્યતા કરવી જોઈએ. શ્રદ્ધા જ્ઞાન વિકલ્પના કાળમાં ધારણાની જેમ ખાલી પડેલા જ નથી, પરંતુ પરિણમન રૂપ છે. શ્રદ્ધા જ્ઞાન વિકલ્પના કાળમાં ધારણાની જેમ ખાલી પડેલા જ નથી, પરંતુ પરિણમન રૂપ છે. 4 સ્ટેપ છે આની અંદર, 4 સ્ટેપ. બરાબર સમજીએ. પ્રશ્ન ક્યાંથી ઉઠાવ્યો? સોગાનજી સાહેબનું શું કહેવું છે? તો 4 બિંદુ જોઈએ આપણે, પહેલા સમજીએ એટલે ખ્યાલ આવશે. સૌથી બહાર જે છે એ તો માત્ર ખાલી ધારણા છે, અંદરમાં અનુભવ નથી આત્માનો, ખાલી ધારણા પડેલી છે અંદરમાં. બીજી વાત છે, અનુભવ તો થયો, પછી વિકલ્પમાં જીવ ઊભો છે, વિકલ્પમાં ઊભો છે. ત્રીજા નંબરમાં શુદ્ધોપયોગવાળી દશા, શુદ્ધોપયોગવાળી દશા. અને ચોથા નંબરમાં આ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, કે જેમાં આ કોઈ પણ પ્રકારના વિકલ્પનો, ઉપયોગનો, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ કે શુદ્ધોપયોગ, એનાથી જે નિરપેક્ષ અંદરમાં ભગવાન આત્મા, શુદ્ધ આત્મા બિરાજમાન છે. આ અંદરથી બહારથી અંદરના 4 સ્ટેપ થયા. હવે પ્રશ્ન અહીંયા એ ઉઠાવ્યો છે કે ઉપયોગ જ્યારે અંદરમાં જાય એ વખતે તો પરથી ભિન્ન છું, એ બરાબર છે. ઉપયોગ જ્યારે અંદર જાય વખતે પરથી ભિન્ન છે, રાગથી જુદો છે, ખ્યાલમાં આવે. પરંતુ ઉપયોગ જ્યારે બહાર હોય, ઉપયોગ અંદર અને ઉપયોગ બહાર, સમજાય છે કે નહીં? ઉપયોગ અંદર હોય તો શુદ્ધોપયોગ થઈ ગયો, અને ઉપયોગ બહાર હોય તો કાં તો અશુભ ઉપયોગ હોય, કાં તો શુભ ઉપયોગ હોય. વિકલ્પમાં ઊભો છે ને, બહારમાં આવે એટલે શુભ વિકલ્પ હોય કે અશુભ વિકલ્પ હોય. ઉપયોગના 3 ભેદ છે, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગ. તો જ્યારે શુદ્ધોપયોગ હોય એ વખતે તો જાણે બરાબર છે કે પરદ્રવ્યથી હું જુદો છું અંદરમાં, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા આના પરથી જુદો છે. પણ એ પ્રશ્ન એ છે કે એ જ્ઞાની પુરુષ જ્યારે શુદ્ધોપયોગમાંથી બહાર આવે અને અશુભોપયોગમાં અથવા તો શુભોપયોગમાં ઊભા હોય, વિકલ્પમાં ઊભા હોય, એ વખતે શરીરથી ને મકાનથી, દુકાનથી હું જુદો છું એવું એમને ભિન્નતા હોય કે ન હોય? તો થોડું વધારે ક્લિયર કરીએ આપણે, જરા સાંભળજો. પહેલો એને જવાબ લખ્યો, વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. પહેલો જવાબ તો લખ્યો, વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. જો બહુ સમજવા જેવા સરસ વિષય છે. આને ઓર વધારે આપણે ડેપ્થમાં જઈને જરા સમજીએ હજુ, કે એ સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવ છે. બરાબર સમજો. એને એક ભાડાના મકાનમાં રહેતો હતો, તો એને એક પોતાના રહેવા માટે પોતાનું મકાન લીધું. વ્યવહારમાં કહેવાય ને પોતાનું મકાન, સમજજો બરાબર. હવે એને મકાન લીધું, એનો દસ્તાવેજ વગેરે કરવાનો હોય, એના નામે બીજા જેને વેચ્યું ને મેં લીધું, એનો જે દસ્તાવેજ વગેરે બધું વાંચે ને, દસ્તાવેજ વાંચે, પછી સહી કરવાની, આ તે બધું બરાબર સમજજો, વધારે સ્પષ્ટ થશે ને એકદમ. પહેલા એને 2-3 વાર મકાન જોઈ લીધું કે હા બરાબર છે, આપણને ગમી ગયું, આપણે લઈ લેવું છે. બરાબર છે કે નહીં? અને નથી કહેતા 1 2 3 ફાઇનલ થઈ ગયું, બાનું પણ આપી દીધું, 1 લાખ રૂપિયાનું બાનું આપી દીધું, બાનાખત કરી દીધું, ને હવે દસ્તાવેજનો આજે દિવસ આવી ગયો.
તો આ વિકલ્પના કાળમાં ઉભો છે, બરાબર સમજજો. સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ આપણે જ્ઞાનીની. હવે પ્રશ્ન એ છે કે જ્યારે ઉપયોગ અંદરમાં હોય એ વખતે તો આ મકાનથી જુદો, સીધી વાત કરીએ, મકાનથી હું જુદો છું. પણ જ્યારે એ સમ્યક દ્રષ્ટિ પોતે મકાન લઈ રહ્યો છે, પોતાના નામે કરાવે છે, પેમેન્ટ કરે છે, હા, હવે એ મકાન સંબંધના વિકલ્પ ચાલી રહ્યા છે. એ મકાનના વિકલ્પ ચાલે છે એ વખતે એ મકાનથી અંદરમાં મારું નિજ ઘર, આ જે ઈંટ અને પથ્થરથી બનેલું જે મકાન ઘર, એનાથી મારું ચૈતન્ય ઘર, કે જેમાં એક એક પ્રદેશમાં આનંદની ઈંટો મૂકેલી છે, આનંદનું વિતરાગતાનું જેમાં ચણતર છે, એ બહારમાં મકાન સંબંધના વિકલ્પમાં ઊભો હોય એ વખતે પણ પ્રત્યક્ષ શબ્દ મૂક્યો છે, પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. એ વખતે પણ સમ્યક દ્રષ્ટિ જીવને, જે શ્રીમદ રાજચંદ્રજીનું બહુ જ એક સરસ વાક્ય છે, નાળિયેરમાંથી જેમ ગોળો અંદર છૂટો પડી જાય, જેને આપણે હંમેશા કહીએ ને ગળગળિયું નાળિયેર આમાં ખખડાવીએ ને તો અંદર ગોળો છૂટો પડી જાય, છૂટો પડી જાય ગોળો. એમ સમ્યક દ્રષ્ટિ જીવને અંદરમાં પોતાનો ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો છે. અંદરમાં હું પરમાત્મા છું એવી જે પ્રતીતિ થઈ છે, પેલો વિકલ્પમાં આવીને ઉભા છે ચારિત્રનો દોષ છે. સમજાય છે કે નહીં? એ વિકલ્પમાં આવ્યા છે, થોડો રાગ છે, પણ આપણે રોજ પહેલો બોલ બોલીએ છીએ, રાગ લંગડો થઈ ગયો છે. હવે એને આધાર નથી અને થોડા સમયે રાગ નીકળી જવા વાળો છે. દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય, પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય એટલે જાણે છે કે હું તો ભગવાન આત્મા પરમાત્મા છું. તો પણ થોડો રાગ રહી જાય છે. તો આજે રાગ રહ્યો એટલે વિકલ્પ છે. પણ હવે અહીંયા એ કેવું છે, સમ્યક દ્રષ્ટિ છે તેનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે. સમ્યક દર્શન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે, એટલે એનું પ્રમાણ જ્ઞાન છે. તો આ જે વિકલ્પ થયો એ વિકલ્પને જાણે છે કે આશ્રવ તત્વ છે, મકાનની સાથેનું જે લેવડ દેવડ ચાલે છે અજીવ તત્વ છે, શરીર અજીવ તત્વ છે, અને અંદરમાં મારું ભગવાન આત્મા જે શુદ્ધાત્મ તત્વ જે છે એ પરમાર્થ જીવ એ હું છું. આવું સમ્યક દ્રષ્ટિ જીવ વિકલ્પમાં બહારમાં ઊભા હોય એ વખતે પણ યાદ કર્યા વગર, ગોખ્યા વગર એમને આ જ્ઞાન ધારા ચાલુ રહે છે. જ્ઞાન ધારા ચાલુ રહે છે. પેલો ઉપયોગ અંદર જાય એ વાત તો અલગ છે, પણ જ્યારે બહારમાં હોય એ વખતે પણ જ્ઞાન ધારા ચાલુ રહે છે. જો એ જ્ઞાન ધારા ચાલુ ન રહે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અને ઉપયોગ અંતર મુહૂર્ત માટે અંદરમાં રહે તો કેવલ જ્ઞાન થઈ જાય. વાત સમજાય છે કે નહીં? ઉપયોગ જો અંદર ગયો, મુનિરાજની જેમ છઠ્ઠા સાતમામાં છે ને, અને સાતમામાં અંદરમાં ગયા પછી અંતર મુહૂર્ત માટે ઉપયોગ અંદર ઠરી જાય, એ ઉપયોગ અંદર ઠરી જાય તો કેવલ જ્ઞાન થઈ જાય. સમજાય છે કે નહીં? બરાબર સમજજો. ઉપયોગ અંદર અંતર મુહૂર્ત માટે ઠરી જાય, બોલી છે ને આપણે, अंतर मुहूर्त में जिसने अनंत चतुष्टय धारा है अंतर मुहूर्त में. બહુ સરસ વિષય છે, ન્યાય સમજો. ઉપયોગ જો અંદરમાં અંતર મુહૂર્ત માટે ઠરી જાય તો પર્યાયમાં કેવલ જ્ઞાન થઈ જાય, ભગવાન બની જાય પર્યાયની અંદર. હવે ઉપયોગ અંદરમાં નથી ઠરતો, થોડો નબળાઈ છે, પુરુષાર્થની નબળાઈ, કમજોરી છે, તો ઉપયોગ બહાર આવ્યો. તો ઉપયોગ બહાર આવ્યો તો કાં તો શુભ ઉપયોગ થયો અથવા અશુભ ઉપયોગ થયો. શુભ ઉપયોગ થયો અથવા અશુભ ઉપયોગ ચારિત્રમાં થયો. એથી કરીને શ્રદ્ધામાં
હું પરમાત્મા છું એ પ્રતીતિ ખસતી નથી. પ્રતીતિ આમ જ છે, હું પરમાત્મા જ છું. એવી જે માન્યતા છે પ્રતીતિ ડગતી નથી. અને સમ્યક જ્ઞાન જે થયું છે એ બરાબર જાણે છે કે અંદરમાં જે જ્ઞાયક ભાવ અલગ છે, આ વિકલ્પ આવ્યો આશ્રવ તત્વ છે, આ બહારમાં મકાન છે અજીવ તત્વ છે, એને તો પ્રમાણ જ્ઞાન કહેવાય છે, સમ્યક જ્ઞાન કહેવાય છે. આ ચારિત્રનો આટલો દોષ છે. તો ઉપયોગ જ્યારે બહાર આવે છે એ વખતે પ્રતીતિ જ્ઞાન ધારા ચાલુ રહે છે. એટલે વિકલ્પના કાળમાં સમજાય છે ને, ચારિત્રની અપેક્ષાએ વિકલ્પ આવ્યો, ચારિત્રની અપેક્ષાએ વિકલ્પ આવ્યો, પણ એ વિકલ્પના કાળમાં પણ શ્રદ્ધામાં સમ્યક દર્શન છે, જ્ઞાન સમ્યક છે. તો વિકલ્પના કાળની અંદર પણ એ જ્ઞાની પ્રત્યક્ષ પોતાને રાગથી અને શરીરને મકાનથી જુદો અનુભવે છે. એ બરાબર ખ્યાલ છે એમને, ભૂલ નથી પડતી. જો સમજો ઉપયોગ બહાર આવ્યો અને વિકલ્પના કાળની અંદર આ જો પ્રતીતિ છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પ્રતીતિ છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને અંદરમાં અંતર્મૂર્ત માટે ઠરી જાય તો કેવલ જ્ઞાન થઈ જાય. અને ઠરી શકાતું નથી તો બહારમાં આવ્યા છે તો પ્રતીતિ છે બરાબર. વિકલ્પના કાળમાં પણ વિકલ્પથી હું જુદો છું એવી પ્રતીતિ બરાબર ચાલે છે. પ્રતીતિ છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ કહે છે એટલા માટે અહીંયા ગાડી. હા, જો અને સાથે એક વાત એ કહી, સોગાનીજી સાહેબ એ કહ્યું, એ સમજજો. એમને તો ત્યાં એમ કહી દીધું પેલું તો કે આ ઉપયોગની શું કામ વાત કરો છો તમે? બરાબર સમજો. ઉપયોગ અંદરમાં જાય, ઉપયોગ જ્યારે અંદરમાં જાય એ વખતે ગાડી જે કહ્યું કે પરદ્રવ્યથી હું ભિન્ન છું. બરાબર સમજો. ઉપયોગ અંદરમાં જાય ત્યારે પરદ્રવ્યથી હું જુદો છું. વિકલ્પના કાળમાં પરદ્રવ્યથી જુદો એવું બરાબર છે કે નહીં? તો એમને વાત સીધો વિકલ્પ વાળી વાત ના કરી, એમને પ્રશ્નકારને એમ કહ્યું કે ઉપયોગ અંદરમાં જાય ત્યારે હું પરથી ભિન્ન છું, એ બરાબર છે. પણ એ કહે છે કે તમે ઉપયોગ વાળી શું કામ, ઉપયોગને શું કામ યાદ કર્યો? ઉપયોગ અંદરમાં જાય, શુદ્ધોપયોગ થાય ત્યારે તો હું શરીરથી ને રાગથી જુદો છું. પણ તમે ઉપયોગને આગળ લાવ્યા શું કામ? શુદ્ધોપયોગને પણ શું કામ આગળ લાવ્યા? શું કામ આગળ લાવ્યા શુદ્ધોપયોગને? તમે શુદ્ધોપયોગને આગળ લાવ્યા એનો મતલબ તમે શુદ્ધાત્માને ગૌણ કરી દીધો. શુદ્ધાત્માને ગૌણ કર્યો. સમજાય છે કે નહીં? શુદ્ધોપયોગના કાળમાં તો હું ભગવાન આત્મા છું. તો આવું શુદ્ધોપયોગના કાળમાં અરે હું તો છું, હું ભગવાન આત્મા છું, બસ એમ રાખો ને. શુદ્ધોપયોગ વખતે હું અંદરમાં આવું અનુભવ આવું છું. તો આ આત્માને પરમાત્મા રહેવા માટે શુદ્ધોપયોગની થોડી ગરજ છે. અહીંયાથી ઉપાડ કરો એ કેવું છે. જો પેલી 3 લાઈન વાંચો, શું કેવું છે? વિકલ્પના કાળમાં પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. વળી એક તો વિકલ્પ વાળો જવાબ આપી દીધો. વિકલ્પના કાળમાં તમે ટેન્શન ના કરો, ઉપયોગ બહાર હોય એ વખતે કઈ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું જરૂરી નથી. ઉપયોગ સમ્યક દ્રષ્ટિનો બહાર આવે એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું ના હોય. હા, એટલું બરાબર છે કે ઉપયોગ જ્યારે બહાર આવ્યો, જ્યારે બહાર આવ્યો એ વખતે જ્યારે અંદરમાં ઉપયોગ હતો એમાં જે આનંદ હતો એમાં આનંદની અંદર ઓછપ આવી, પણ કઈ મિથ્યા દ્રષ્ટિ ના થઈ જાય. હા, એને 7 તત્વની બરાબર શ્રદ્ધા રહે છે. એટલે કે જો વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. વળી ઉપયોગને શા માટે, ઉપયોગને મુખ્ય શા માટે કરો છો તમે? ઉપયોગ એટલે અહીંયા શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગને મુખ્ય શા માટે કરો છો? જો હવે હું તો ધ્રુવ તત્વ છું, તેની મુખ્યતા કરવી જોઈએ. લો, પેલો વિકલ્પ વાળો કાળ છે ને, વિકલ્પ વાળો કાળ એ તો અશુભ ઉપયોગ ને શુભ ઉપયોગ છે.
એમને તો કેવું છે કે તમે ઉપયોગને શું કામ યાદ કર્યો? શું કામ ઉપયોગને યાદ કર્યો? શુદ્ધોપયોગને પણ યાદ કરો છે, એમાં શુદ્ધાત્મા તો ગૌણ થઈ જાય છે. તમે તો આ મુખ્ય કરો કે હું તો ધ્રુવ તત્વ છું, બસ અહીંયાથી ઉપાડ કરો ને, હું તો ધ્રુવ તત્વ છું, બસ તેની મુખ્યતા કરવી જોઈએ. હા, હવે આગળ, શ્રદ્ધા જ્ઞાન વિકલ્પના કાળમાં ધારણાની જેમ ખાલી પડેલા જ નથી, પરંતુ પરિણમન રૂપ છે. શું કેવું છે? સાંભળો શું કેવું છે. શ્રદ્ધા જ્ઞાન વિકલ્પના કાળમાં ધારણાની જેમ ખાલી પડેલા નથી, પરંતુ પરિણમન રૂપ છે. જેમ સમજો કે ભાઈ આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો કોઈને દરેકના અલગ અલગ બિઝનેસ જે કંઈ પણ હોય ને, તો અત્યારે આપણો ઉપયોગ આમાં લાગેલો છે ને, તો પેલું જ્ઞાન જે ધારણામાં પડેલું છે, બહારનું લૌકિક જ્ઞાન જે બિઝનેસ વગેરેનું છે, જે કંઈ પણ હોય, કોઈ ભણતા હોય તો એને એજ્યુકેશનનું જ્ઞાન છે, એ બધું અંદરમાં પડી રહેલું છે, પરિણમન નથી, ધારણામાં પડેલું છે, પરિણમન રૂપ નથી. અત્યારે પરિણમનમાં તો અત્યારે આમાં વ્યાપાર લાગેલો છે, બરાબર છે કે નહીં? પણ સમ્યક દર્શન જે વાત છે, એ સમ્યક દ્રષ્ટિ જીવને સ્વાધ્યાયમાં ઉપયોગ લાગ્યો હોય કે ધંધામાં ઉપયોગ લાગ્યો હોય, એ વખતે પણ અંદરમાં આ નિર્વિકલ્પ પોતાના ભગવાન આત્માનું જે જ્ઞાન છે ને, એ ખાલી ધારણામાં પડેલું નથી, એ વખતે પણ પરિણમન રૂપ છે. સમજાય છે કે નહીં? ખાલી લબ્ધ રૂપ નથી, પણ લબ્ધ રૂપ પરિણમી રહ્યું છે, પરિણમન રૂપ છે અંદરમાં. જો બહારમાં ઉપયોગ હોય એ વખતે એ જ્ઞાન ધારા ચાલુ ન હોય, એનો મતલબ એ સમ્યક જ્ઞાનનું જો પરિણમન ન હોય અને ખાલી મિથ્યા દ્રષ્ટિ જીવને જેમ ધારણામાં પડેલું છે, અજ્ઞાની જીવને આ બધા શાસ્ત્રોનું જ્ઞાન ને સ્વપ્નનું ભેદ વિજ્ઞાન એ બધું ધારણામાં છે, ખાલી ધારણામાં પડેલું છે. અંદરમાં પરિણમન જે ભાવભાષણ થવું જોઈએ એ અજ્ઞાનીને નથી. એ પ્રમાણે જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવને આ બહારમાં ઉપયોગ લાગેલો હોય એ વખતે પણ જે આ ભેદ જ્ઞાન છે એ પરિણમન ચાલુ છે, જેને આપણે જ્ઞાન ધારા શબ્દ પ્રયોગ કર્યો ને, પરિણમન રૂપ છે. સ્પષ્ટ કરી દીધું હમણાં, ધારણાની જેમ ખાલી એમ પડી રહેલું છે એવું નથી. ધારણા જ્ઞાન જે કહ્યું એ પરિણમન રૂપ નથી ને, અહીંયા તો પરિણમન રૂપની વાત છે. તો વિકલ્પના કાળમાં પણ હું પરમાત્મા છું એવું સમ્યક દ્રષ્ટિ જીવને ગોખવું નથી પડતું. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિ જીવને વિકલ્પ કરીને હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું ગોખવું નથી પડતું, ગોખવું નથી પડતું. ખ્યાલ આવે છે કે નહીં? યાદ નથી કરવું પડતું. નિરંતર અજપા ઝાપ જેને કહેવાય ને, ઝાપ નિરંતર ચાલુ છે, જ્ઞાન ધારા નિરંતર ચાલુ છે. નહીં તો કોઈ એમ વિચારે કે ભાઈ આ તો પાછું એક આ બધું પણ યાદ રાખવાનું ને પછી વારંવાર હું પરમાત્મા છું યાદ કરવું પડે, પાછું હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, હું શુદ્ધાત્મા છું, આવું પાછું યાદ રાખવું પડે, બધું વધારાનું યાદ રાખવાનું આવે. એવું ગોખીને યાદ નથી રાખવું પડતું. એ વિકલ્પના કાળની અંદર પણ જે મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યા પ્રતીતિ ચાલે છે, મિથ્યા દ્રષ્ટિ જીવને ઊંઘતો હોય એ વખતે પણ મિથ્યા પ્રતીતિ, જાગતો હોય એ વખતે પણ મિથ્યા પ્રતીતિ, એમ સમ્યક દ્રષ્ટિ જીવને ઊંઘતો હોય કે જાગતો હોય પણ અંદરમાં હું ભગવાન છું, પરમાત્મા છું એવું નિરંતર એ પ્રતીતિ, જ્ઞાન ધારા, સમ્યક જ્ઞાનનું પરિણમન, આંશિક વિતરાગતા રૂપ પરિણમન નિરંતર ચાલુ હોય છે. એ કહે છે, બહુ સુંદર બોલ છે કે જો 460 શું કહેજો 460 વસ્તુને ગ્રહણ કરવી, વસ્તુને ગ્રહણ કરવી, પકડવી, સન્મુખ થવું, તે બધું કથનમાં આવે છે. વસ્તુને ગ્રહણ કરવી,
પકડવી, એની સન્મુખ થવું, તે બધું કથનમાં આવે છે. ખરેખર તો ત્રિકાળી વસ્તુમાં અહમપણું આવી જવું, ખરેખર તો ત્રિકાળી વસ્તુમાં અહમપણું આવી જવું, તેને ગ્રહણ કર્યું, પકડ્યું, સન્મુખ થયો, આશ્રય લીધો એમ કહેવાય છે. વાસ્તવમાં પરિણામ પણ સત છે, તેને અન્યનું આલંબન નથી. શું કહેવું છે? વારંવાર આ શબ્દ આવે છે ને, ભગવાન આત્માને ગ્રહણ કરવું, એને પકડવું, એની સન્મુખ થવું, ઉપયોગને સ્વ સન્મુખ કરવો, આવું બધું આવે છે ને. બંધ અધિકારમાં ગાથા, મોક્ષ અધિકારમાં ગાથા છે ને. પ્રજ્ઞાતિ ગ્રહવો નિશ્ચય જે ચેતનારો તેજ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણ. છે કે નહીં? પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. આ બધી ગાથાઓ છે ત્યાં, ગ્રહણ કરવું ને જુદો પાડવું. તો આ ભગવાન આત્માને ગ્રહણ કરો, એની સન્મુખ થાવ, ઉપયોગને સૂક્ષ્મ કરીને એને અંદરમાં પકડો. દ્રષ્ટાંતો આપવામાં આવે છે ને આને. ગ્રહણ કરવું, ગ્રહણ પૂર્વક ત્યાગ, એ શબ્દ છે ને. પર્યાયની અંદર આ ભગવાન આત્માને એક સમયની પર્યાયમાં ગ્રહણ કરો, ઉપયોગને સૂક્ષ્મ કરો. ભગવાન આત્મા અત્યંત સૂક્ષ્મ તત્વ છે, એ સ્થૂળ ઉપયોગ દ્વારા નહીં પકડાય. દ્રષ્ટાંત આપવામાં આવે છે ને એના માટે, કે જેમ સાપને પકડવાના મોટા મોટા સાણસા હોય, સર્પને પકડવાના, તો મોટા મોટા ચીપિયા સાણસા વડે સાપ ન પકડાય. આ પકડવું શબ્દ આવે છે ને. એ સાપ, એ હીરો, ડાયમંડ જે છે, જે ડાયમંડ હીરો છે, મોતી છે, ડાયમંડ, એને પકડવા માટે સાપને પકડવાના, અજગરને પકડવાના મોટા મોટા સાણસા ચીપિયા હોય ને, એ નાનો જે ડાયમંડ હોય એને પકડવા માટે સાપને પકડવાના સાણસા ન કામમાં લાગે. એને પકડવા માટે એકદમ નાના ચીપિયા જોઈએ. એમ આ શુદ્ધાત્માને પકડવા માટે, આ પકડવું શબ્દ આવે છે ને, એને પકડવા માટે આ શુભ ને અશુભ એવા સ્થૂળ ચીપિયા, એવા સ્થૂળ ભાવ વડે અત્યંત સૂક્ષ્મ એવો ભગવાન આત્મા પકડમાં નથી આવતો. ઉપયોગને સૂક્ષ્મ કરીને ભગવાન આત્માને પકડો. પછી સન્મુખ શબ્દનો પ્રયોગ આવે છે. અનાદિ કાળથી પર સન્મુખ દ્રષ્ટિ છે, ઉપયોગને સ્વસન્મુખ કરો. તો કે આ બધામાં વાત એક જ છે. સરવાળે વાત કરી કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં જ્યાં અહમપણું સ્થાપિત થયું, કે હું તો પરમેશ્વર છું, હું ભગવાન છું. અનાદિ કાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું, આવ્યું ને બોલા, અનાદિ કાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું, કે હું તો સદા મુક્ત જ છું, તે જ જીવનની ધન્ય પડશે. ઘણા પોતાના બોલમાં એમ પણ બોલે છે, સારી વાત છે ને, એ પણ તે જ મારા જીવનની ધન્ય પડશે. આમ પણ બોલે છે, બધા બોલે છે ને એની અંદર, ખોટું નથી એમાં. એ મારા જીવનની ધન્ય પડશે. કઈ? કે હું તો સદા મુક્ત જ છું. આમાં અહમપણું થયું ને, બસ આમાં અહમપણું થયું, એનો અર્થ એ થયો કે ભગવાન આત્માને પકડ્યો, પકડમાં આવી ગયો શુદ્ધાત્મા, એની સન્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, એ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. તજે શુદ્ધ નય બંધ હે, ગહે શુદ્ધ નય મોખ. બધા ગ્રંથોનો નિચોડ કે શુદ્ધાત્માનું ગ્રહણ કરો,
કહે શુદ્ધ ને મુખ તો શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. બસ વાત તો જ આવી ગઈ ને, માંગલિક ગુરુદેવ હું પરમાત્મા છું એમ નક્કી કર્યું ને, નક્કી કર્યું એમાં આત્મા ગ્રહણ થઈ ગયો એમ કહો, આત્મા પકડમાં આવ્યો એમ કહો, આત્મ સન્મુખ ઉપયોગ થઈ ગયો. વાત એની જ છે, એક જ છે. એ કયું છે? સાંભળો શું કહે છે, વાંચીએ છે. બોલો. વસ્તુને ગ્રહણ કરવી, પકડવી, સન્મુખ થવું, ત્રણ શબ્દ મૂક્યા છે ને. વસ્તુને ગ્રહણ કરવી, પકડવી, સન્મુખ થવું, તે બધું કથનમાં આવે છે. ભાષામાં શું કરે, કઈક ભાષામાં કહેવું તો પડશે ને. ખરેખર તો ત્રિકાળી વસ્તુમાં અહમપણું આવી જવું, તેને ગ્રહણ કર્યું, પકડ્યું, સન્મુખ થયો, એનો આશ્રય લીધો એમ કહેવાય છે. આશ્રય લીધો શબ્દ મૂક્યો ને પાછો, આશ્રય લીધો એમ કહેવાય છે. હવેની લાઈન બીજી છે, જરા સાંભળજો. વાસ્તવમાં પરિણામ પણ સત છે, તેને અન્યનું આલંબન નથી. શું કહેવું છે એ સમજજો. આ ભગવાન આત્મામાં જે અહમપણું થયું ને, તો અહમપણું થયું એ તો પર્યાયમાં થયું. અહમપણું થયું એ પર્યાયમાં થયું. તો એ જે પર્યાય, સાંભળજો, એ પર્યાય પણ પોતાના ષટકારકથી સ્વતંત્ર એની રચના થઈ છે. પર્યાયની પણ સ્વતંત્ર પોતાથી રચના થઈ છે. એને ખરેખર જોઈએ તો ભગવાન આત્માનું આલંબન નથી. એને આલંબનનો ભાવ સમજજો. એ તો એ તરફ ઢળી છે ને, એ તરફ લક્ષ્ય છે, એટલે આલંબન કહેવાય છે. બાકી પર્યાય તો પોતાના ષટકારકમાં જ રહેલી છે. એ તો એના ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. તો ખરેખર એ પર્યાયને ત્રિકાલી દ્રવ્યનો આશ્રય નથી. ખરેખર જોવામાં આવે તો પર્યાય પણ સ્વકાલનું સત છે. પર્યાય પણ એ સમયનું સત છે, સ્વકાલનું. એ પોતાના ષટકારકથી, પોતાના સામર્થ્યથી રચના થઈ છે. એને થોડો ભગવાન આત્માનો આશ્રય છે, એ ડિપેન્ડન્ટ થોડી છે. જેમ આ ભગવાન આત્મા ત્રિકાલ સત છે, એમ પર્યાય એક સમયનું સત છે. એ તો જેમ બહારની બાજુ લક્ષ હતું તો પરાશ્રિત કહેવાતું હતું, પરાશ્રિત કહેવાતું હતું. અને અંદરમાં ઢળીને પર્યાય તો સ્વાશ્રિત કહેવાય છે. સ્વનો આશ્રય લીધો, આ બાજુનો આશ્રય લીધો. પણ અંદરમાં ભગવાન આત્માનો આશ્રય લીધો એટલે એ પર્યાયને કઈ ભગવાન આત્માની ગરજ છે. પર્યાયમાં રત્નત્રયની શુદ્ધતાની રચના માટે એને દ્રવ્ય સ્વભાવની કઈ ગરજ છે, ખરેખર એમ નથી. આ બતાવે છે અહીંયા પર્યાયની સ્વતંત્રતા છે, એમ છે. 461 શું કહે છે જુઓ. હર ક્ષણે મૃત્યુ માટે છે, હર ક્ષણે મૃત્યુ માટે તો તૈયાર જ રહેવું. ક્યારે પણ થાય અને ગમે તેવી વેદના પણ થાય, સાતમી નરક જેવી વેદના થાય તો પણ શું? હવે આ તો પણ શું, હવે એવી તૈયારી કેવી રીતે થાય? સાતમી નરક જેવી વેદના થાય તો પણ શું, સમજો. તો પણ શું, ગમે તે ક્યારેય પણ થાય, ગમે તેવી વેદના પણ થાય, સાતમી નરક જેવી વેદના પણ થાય તો પણ શું કહેવાનો આશય? એવા પ્રકારના ભયંકર પાપના ઉદય આવે, વેદના થાય તો પણ શું, એનો મતલબ વેદના ભય મને નથી, મરણ ભય મને નથી. સાત પ્રકારના ભય, આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અગુપ્તિ ભય, અરક્ષા ભય, એ બધા મને નથી. પણ એના માટે કે છે હર ક્ષણે મૃત્યુ માટે તો તૈયાર જ રહેવું. હવે એનું મિનિંગ શું સમજજો. બધું તૈયાર થવાનું બધું ખૂબ ચાલતું હોય છે બધા પ્રસંગોમાં. ભાઈ જરા તૈયાર થાવ, તૈયાર થાવ, તૈયાર થાવ. અહીંયા તૈયાર થવાની વાત લખી છે. અને એક તો આપણે બાલપોથીમાં, મોટી બાલપોથીમાં પણ આવે છે ને, છે તૈયાર, છે જીનસાસનની સેવા કરવા, છે તૈયાર, છે તૈયાર. સ્લોગન છે અંદર બહુ સરસ.
તો હર ક્ષણે એ લખે છે મૃત્યુ માટે તો તૈયાર જ રહેવું. પહેલા નંબરમાં મૃત્યુ કોને કહેવાય, આપણે વચ્ચે વાત પણ કરી હતી, મૃત્યુ માટે તૈયાર રહેવું. તો મૃત્યુ માટે તૈયાર રહેવું એટલે શું? મૃત્યુ કોને કહેવાય? જન્મ કોને કહેવાય? આ આત્મા જે છે ક્યાંકથી સંસારમાં પરિભ્રમણ કરતો કરતો અહીંયા આ જગ્યા પર આવ્યો, મનુષ્ય પર્યાયની અંદર. તો એને આ શરીરનો સંયોગ થયો, એટલે જન્મ થયો. પછી અહીંયા ગાડી 70-80 વર્ષ રહ્યું આ શરીર, એ જીવન થઈ ગયું. પછી બસ કાળ પૂરો થઈ ગયો. આયુ કર્મનો ઉદય નિમિત્ત રૂપે. અને આ જે છે ને કર્ણાનું યુગમાં દ્રષ્ટાંત આપ્યું છે ને, બેડીમાં બંધન હોય ને, જ્યાં સુધી બેડીમાં બંધન હોય, બેડીઓના બંધન હોય તો એ વ્યક્તિ ખસી નથી શકતો, છૂટી નથી શકતો. એમ સમજજો, આ આયુ કર્મનું નિમિત્ત અને આ શરીર જે છે બેડી છે. આ શું છે? બેડી છે. ખ્યાલ આવે છે કે નહીં? કેદખાનું છે, આત્માની અંદર બાંધી રાખ્યું છે. આ કર્ણાની ડેફિનેશન છે. અને એમાં આયુ કર્મ નિમિત્ત છે. સમજાય છે કે જેમ પેલો જેલર હોય ને, એ જેલની અંદર કેદીને બરાબર ધ્યાન રાખે. એમાં આયુ કર્મ, આ શરીર રૂપી જેલ, એની અંદર આત્મા બસ. અને જ્યાં સુધી આયુ કર્મનો ઉદય નિમિત્તની પરિભાષાથી આયુ કર્મનો ઉદય છે ત્યાં સુધી આ આત્મા આ શરીર રૂપી જેલ, સમજાય છે કે નહીં, એને એને ત્યાંથી ખસી નથી શકતો. વિચાર તો કરીએ ત્યારે ખ્યાલ આવે, જેલમાં રહેવાનું આપણને કેટલું ગમે, કેટલું ગમે. હવે આ તો જેલ છે, સમજાય છે કે ને? હવે આ જેલને શણગારે છે, એમાં રહેવાનું ગમે છે, એ છૂટે તો ગમતું નથી. વાંચજો તમે આયુ કર્મ વાળું પ્રકરણ કર્ણાની યુગમાં. શું કહે છે સમજજો જરાક, કે મરણ જ્યાં સુધી આ આત્માને આ શરીરનો સંયોગ રહ્યો ત્યાં સુધી જીવન, અને આ શરીર છૂટી ગયું એટલે કહેવાય મરણ. તો જન્મ, જીવન અને મરણ તો શરીરનું થયું. અહીંયાથી આત્માએ પાછું બીજું શરીર ધારણ કરી લીધું. અહીંયાથી સમજો દેવ પર્યાયમાં ગયો, તો ત્યાં દેવ પર્યાયમાં જન્મ, પછી એક સાગર જીવ્યો, જીવન, અને પાછું વૈક્રિય શરીર છૂટું થઈ ગયું, મરણ, દેવ મર્યા. અને આત્મા તો સળંગ જ રહ્યો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પહેલા નંબરમાં અહીંયા કેવું છે કે હર ક્ષણે મૃત્યુ માટે તૈયાર રહેવું એટલે શું? મૃત્યુ માટે તૈયાર રહેવું એનો અર્થ એ છે કે અંદરમાં અશરીરી, કેમ કે આ મરણ તો શરીરનું થાય છે, શરીર વગરનું અંદરમાં જે શુદ્ધાત્મા જે છે ને, ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે પીએ ન જનની ક્ષીર. યોગ સારમાં લખ્યું યોગિંદુ દેવે. અંદરમાં અશરીરી તત્વનો તમે સ્વીકાર કરો, હું તો શરીર વગરનું તત્વ છું. અને સમ્યક દર્શન થતા આવા અશરીરી ભગવાન આત્માનો અનુભવ થયો ને, બસ એ મૃત્યુ માટે તૈયાર છે. ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આજ, મને કોઈ ફરક નથી પડતો. એને હવે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ. એનું નામ મૃત્યુ માટે તૈયાર થઈ ગયું. હું નથી મરતો, દેહ મરે છે. ઇષ્ટોપદેશની ગાથા, ક્યાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ, બાલ યુવાની વૃદ્ધ હું એ સૌ પૂદગલ જો. નિર્ભય થઈ ગયો સમ્યક દ્રષ્ટિ. તૈયાર રહેવાનો અર્થ છે હર ક્ષણે મૃત્યુ માટે તો તૈયાર રહેવું. એનો અર્થ એ છે, મૃત્યુ માટે તૈયાર રહેવાનો અર્થ એ છે જન્મ મરણનો જેને સ્પર્શ નથી, ઉત્પાદ વ્યયથી જે નિરપેક્ષ જે ભગવાન આત્મા છે ને, એની અનુભૂતિ કરી લો. સમજાય છે કે નહીં?
એ ભગવાન આત્માનો અનુભવ કરો, બસ એ અનુભવ કર્યો એટલે એ જીવ તૈયાર થઈ ગયો, એટલે તૈયાર થયો. બાકી બીજું કઈ તૈયાર થવાનું બીજું કઈ નથી કરવાનું. અહીંયા ભાવ એ પડ્યો છે. ગુરુદેવનો એક બોલ આપણે ઘણી વાર યાદ કરીએ છીએ ને, જેની અંતિમ ઘડી સુધરી તેની ભવિષ્ય ઘડી સુધરી. પણ એ ક્યારે શક્ય બને? જેને જીવનની હર એક ઘડી સુધારેલી હશે, હર એક ઘડી સુધારેલી હશે. અને સુધારવું એનો મતલબ એ જ છે. હા, અને એ પછી કહે છે અહીંયા ગાડી, ગમે તેવી વેદના થાય તોય શું વેદના, અમે તો આત્માના અતિન્દ્રિય આનંદનું વેદન કરીએ છીએ. બહારનું કામ થાય છે, અમારે શું લખ્યું ને, સાતમી નરક જેવી વેદના થાય તો પણ શું? તો સાતમા નરકની અંદર સમજો, સાતમા નરકની અંદર નારકીઓ છે ને, ત્યાં સમ્યક દ્રષ્ટિ એ છે ને મિથ્યા દ્રષ્ટિ એ છે. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બધા છે સાતમી નરકની અંદર. એક સમ્યક દ્રષ્ટિની સામે ઘણા બધા મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કે નહીં? એક સમ્યક દ્રષ્ટિની સામે અનેક, એક સમ્યક દ્રષ્ટિની સામે અનેક મિથ્યા દ્રષ્ટિ છે. હવે સાતમી નરકની બહારની વેદનાની સ્થિતિ તો એ જ છે, પણ એ સમ્યક દ્રષ્ટિ જીવ શું કહે છે? બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાઘટી. અમે તો આનંદની ઘટાઘટી કરીએ છીએ. બહારમાં એ હોતો હો, અમારે કઈ એનાથી ફરક નથી પડતો અમને. એનું નામ અહીંયા કહે છે હર ક્ષણે મૃત્યુ માટે તૈયાર રહેવું. બીજી બાજુ અજ્ઞાની જીવ સૌથી વધારે ડરતો હોય તો મોતથી ડરે છે. રિવર્સ જરા જોઈએ તો હર ક્ષણે મૃત્યુ માટે તો તૈયાર રહેવું. અને આ સૌથી વધારે ડર લાગતો હોય તો મરણનો ડર લાગે છે. આપણે એના માટે ઘણી વાર કહીએ પણ છીએ ને, એક પેલી અહીંયા ખિસ્સામાં ગોળી રાખવામાં આવે છે. ખિસ્સામાં ગોળી. ઘણા લોકો બંદૂકમાં પણ ગોળી રાખતા હોય છે. ઘણા લોકો પોકેટમાં ખિસ્સામાં ગોળી રાખે છે. બંદૂકની ગોળી અલગ હોય છે અને ખિસ્સાવાળી ગોળી અલગ હોય છે કે તરત જ જીભ નીચે મૂકી દેવા, તરત જ. કેમ ના મૂકીએ તો શું થાય? જીભ નીચે ગોળી ના મૂકીએ કે ના, મરી જવાય, મરી જવાય. મરણનો ભય લાગે છે ને, ભય લાગે છે અજ્ઞાનીને. મારે મરી તો નહીં જાવ ને, મરી તો નહીં જાવ ને, મરણ ભય. બંદૂકમાં ગોળી કેમ રાખવી પડે છે? બંદૂક લઈને કેમ ફરવું પડે છે? એને મરણનો ભય છે. મને કોઈ મારશે તો હું સામે રાખું ને, સેફટી માટે, એમ સમજે છે ને. આપણે એ વખતે ઘણી વખત કહ્યું તો ભૂકંપ આવ્યો વખતે બધા કોઈ બહારમાં જ ગયા, મારું ઘર મારું ઘર, કોઈ અંદર ઘરમાં જવા તૈયાર નહીં, બંગલામાં જવા તૈયાર નહીં. બંગલા વાળા કેમ જવા તૈયાર નહીં? કેમ કે બાજુમાં મોટું હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એ ઉપર પડે તો પડે શું વાંધો છે? કે ના, મરી જવાય, મરી જવાય. સમજાય છે ને? મરણનો ભય કેટલો આજીવ સંવેદનશીલ છે ને, મોત ન આવે એના માટે. અને એ વાત તો ચોક્કસથી છે. શરીરનો વિયોગ તો થશે જ, મરણ તો આવશે એક દિવસ. શ્રીમદ રાજચંદ્રજીના વાક્ય છે ને, એના માટે બહુ સરસ છે. 3 વાક્ય છે, યાદ આવે તો કહું તમને જરાક. એક તો એમને કહ્યું છે બહુ સરસ, 3 વ્યક્તિ આરામથી સૂઈ જાઓ, તમને વાંધો નથી, આરામથી સૂઈ જાઓ 3 વ્યક્તિ. નંબર 1, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય. અરે યાર, મૃત્યુની સાથે થોડી મિત્રતા, અમે તો મોતથી ભાગીએ છીએ. નંબર 1, મૃત્યુ સાથે મિત્રતા હોય. નંબર 2, જેને વિશ્વાસ હોય કે મારું મોત આવવાનું જ નથી, મારું મરણ થવાનું જ નથી. આ શ્રીમદજીની શૈલી અલગ છે, જરા સમજ જાગૃત કરવા માટે. સુખેથી સુવો એનો મતલબ હવે મરણનો ભય પણ છે, મોત આવવાનું છે એ ખબર છે, અને મૃત્યુની સાથે મિત્રતા. 3, મૃત્યુની સાથે મિત્રતા. અને જેને મરણનો ડર ન હોય એ સુખેથી સુવે, પણ તને મરણનો ડર પણ છે, મરણની સાથે મિત્રતા પણ નથી, અને મરણ આવવાનું છે એ ખબર છે. હવે એ કહે છે, જો તમારે મૃત્યુની સાથે મિત્રતા હોય, ફ્રેન્ડશીપ હોય, તમને કોન્ફિડન્સ હોય કે મારું મરણ આવશે જ નહીં, અને તમને મરણનો ડર ન લાગતો હોય તો સુખેથી સુઈ જાઓ. અજ્ઞાનીને સમજાવી રહ્યા છે કે ના, તમને ડર લાગે છે. તો કહે છે કે તમે જાગો, જાગો. તો કે શું કરવાનું જાગો? એટલે કે અંદરમાં જન્મ મરણ વગરનું અશરીરી ભગવાન આત્મા છે ને, એનો અનુભવ કરો. એ કેવું છે, એનો અનુભવ કરો. તો પછી મૃત્યુ સાથે મિત્રતા એટલે કે આવો
જ્યારે આવવું હોય ત્યારે આવી જાઓ. પછી બીજા નંબરમાં અમને મોતનો કોઈ ડર છે નહીં, હવે મરણનો ડર નથી. મારું ક્યાં મરણ છે. અને ત્રીજા નંબરમાં જેને વિશ્વાસ હોય કે મારું મોત આવવાનું જ નથી, તો મેં જેમાં અહમપણું સ્થાપિત કર્યું છે ને, એનો જન્મય નથી ને મરણય નથી. એ પ્રમાણે છે. એ છે વિશેષ ચર્ચા આગળના બોલની નેક્સ્ટ અધ્યાયમાં કરીશું. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 459 से लेकर 461 तक के भूलों की चर्चा का लाभ लिया है, जिसके अंतर्गत आज हमने ये समझा कि उपयोग स्वसन्मुख होता है, तो जो पर से भिन्नता भासती है वैसी भिन्नता विकल्प के काल में भी भासती है क्या, ऐसा क्वेश्चन था। तो आंसर आया, विकल्प के काल में भी प्रत्यक्ष भिन्नता का अनुभव होता है, विकल्प के काल में भी प्रतीति बनी रहती है। इसमें बहुत सारे वो बताए थे। अंतर मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है, उपयोग यदि अंदर में नहीं टिकता तो यह उपयोग की कमजोरी है। उपयोग बाहर में जाए तो भी प्रतीति तो चालू ही रहती है। विकल्प के काल में भी राग और शरीर से जुदा अनुभव ज्ञानी जीव करते हैं। यदि प्रतीति टूट जाए तो मिथ्या दृष्टि हो जाए और अंतर मुहूर्त भी टिक जाए प्रति अंदर अनुभव में तो केवल ज्ञान हो जाए, ऐसा उपयोग का अजब गजब स्वरूप है। मैं तो ध्रुव तत्व ही हूँ, ऐसी मुख्यता रहनी चाहिए। अगला जो बोल आया था, वस्तु को ग्रहण करना, पकड़ना, सन्मुख वलना, यह सब कथन में आता है। असल में तो त्रिकाली वस्तु में अहमपना आ जाना चाहिए। ग्रहण किया, सन्मुख किया, आश्रय लिया, पकड़ा, ऐसा कहता है। असल में परिणाम भी सत्य है, उसको अन्य का अवलंबन नहीं है। इस प्रकार इसके लिए लाखों वर्षों तक जीऊँ या मृत्यु आज ही आ जावे, देह मरे पर मैं नहीं मरता, अजर अमर हूँ आत्मस्वरूप। जिसकी अंतिम घड़ी सुधरती है उसकी सब घड़ी सुधरती है। यह कैसे बन सकता है कि जिसकी हर घड़ी सुधरे? ये समझो प्रत्येक घड़ी जिसकी सुधरी हो ता उम्र, तो उसकी अंतिम घड़ी सुधरे, और अंतिम घड़ी सुधरे तो सब घड़ी सुधरे। ऐसे बाहर नारक कृत दुख भोगे, अंतर स्वरस घटा घटी। ये अंतिम बोल के अंदर में जो आया था कि हर क्षण मृत्यु के लिए तैयार रहना चाहिए। तो हर क्षण मृत्यु के लिए कैसे तैयार रहें? कभी भी और किसी भी वेदना में, चाहे वो 7वें नरक में भी क्यों ना पड़ा हो, लेकिन ज्ञानी जीवों की परिणति अंतर में रहती है। वो बाहर के नारकृत दुख भोगते हुए भी अंदर में स्वरस की घटाघटी माने स्व आत्मरस का वेदन अनुभव करते हैं। ऐसा स्वरूप है हमारे स्वसंवेदन का। इस प्रकार हम सभी क्या बोलते हैं, अनुभव जो हमें करना है उस उपयोग को उपयोग में लगाएं और हम स्वयं की प्रतीति करें। उपयोग को उपयोग में डुबा कर अपने स्वयं की ही स्वयं के स्वभाव में तन्मय हों, ऐसी मंगल भावना। और जिन्होंने इन बोलों को तैयार किया है उन बोलों के लिए मैं आमंत्रित करना चाहूँगा। सबसे पहले मीना जगदीश भाई शाह वो आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र, मारू नाम है मीनाबेन पीएशा तलोद। मारो विषय है द्रव्य दृष्टि प्रकाशकना बोल। बोल नंबर 39। જ્યારે પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ તો રહે છે, પરંતુ તે રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો। બોલ નંબર 84। કાંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા बुद्धि થઈ ગઈ છે, પરંતુ કાંઈ કરે તો ગમે નહીં એવું હોવું જોઈએ। બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં
બધા શાસ્ત્રોનો સાર એક જ છે કે ટીકાલીપણામાં અહમપણું જોડી દેવું જોઈએ. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ આટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કાંઈ ખામી રહી નથી. પૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું. બસ તે જ જીવની ધન્ય પળ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। इसी प्रकार आगे बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा सीमा जी गांधी तलोद से। જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના પૂજ્ય સોગાનીજીના બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ સ્વરૂપમાં તાદાત્મ્ય થઈ જાય છે ત્યારે થોડો કાળ રાગ તો આવે છે, પણ રાગ લંગડો થઈ જાય છે, તેને કોઈનો આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈ કરે તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પણ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે બધી વાતોનો અને બધા શાસ્ત્રોનો એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કંઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेन्द्र. धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए रंजन महेंद्र कुमार शाह। जय जिनेन्द्र. द्रव्य दृष्टि प्रकाश. बोल नंबर 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. બોલ નંબર 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. બોલ નંબર 181. દેવશાસ્ત્ર ગુરુની કિંમત કરે છે, કદર કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. બોલ નંબર 218. જલ્દીથી મુક્તિ જોઈએ છે તો અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. બોલ નંબર 224. સાંભળવાના ભાવમાં સાંભળનારને અને સંભળાવવાના ભાવમાં સાંભળાવનારને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો જ ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुति की। और आप सभी को कल तक की और डेट है, जिन्होंने अभी तक बोल के वीडियो नहीं भेजे हैं तो कल तक आप ज़रूर भेजें, और कल ही आपको नए बोलों की जो आपको होमवर्क है वो भी मिल जाएगा 10 बोलों का। तो आप सभी से निवेदन, शीघ्र अतिशीघ्र अपने बोलों की तैयारी करके वीडियो ज़रूर भेजें। अभी जिनवाणी विनय के लिए अपने स्थान पर खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मां को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोई सविसाहूणम। बोले पंच परमेष्टि भगवान की जय हो। हम सभी रात्रि में ठीक 7:15 बजे जिनेन्द्र भक्ति
और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र।